યુપીએસસીનો કાર્યકાળ પૂછવામાં આવે તો 6-62. જીપીએસસીનો પૂછવામાં આવે 6-62. જીપીએસસીના સભ્યની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે અને યુપીએસસીના સભ્યની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. યુપીએસસીના સભ્ય અને અધ્યક્ષની નિમણૂક અનુચ્છેદ યાદ રાખવાની 316. અનુચ્છેદ નંબર 315 મુજબ જાહેર સેવા આયોગની સ્થાપના. જાહેર સેવા આયોગની સ્થાપના અનુચ્છેદ નંબર 315. જે કે તેથી વધુ રાજ્ય ઈચ્છે કે અમારે એક જ જાહેર સેવા આયોગની સ્થાપના કરવી છે તો તેના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તેના અધ્યક્ષને દૂર કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. અનુચ્છેદ નંબર 316 અને 317. 316 મુજબ નિમણૂક અને લાયકાત અને અનુચ્છેદ નંબર 317 મુજબ તેને હોદ્દા પરથી દૂર કરવાની સત્તા. જો તે નાદાણ જાહેર કરવામાં આવે તો રાષ્ટ્રપતિ તેને સીધો જ પદ પરથી દૂર કરી શકે છે, પરંતુ જો તેની ગેણ વર્તણૂક હોય તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લેશે, એટલે સુપ્રીમ કોર્ટમાં તેનો નિર્ણય લેવામાં આવશે અને સુપ્રીમ કોર્ટ જે નિર્ણય લેશે તે રાષ્ટ્રપતિ માનવા માટે બંધાયેલા હોય છે અને ત્યારબાદ તેને પદ પરથી દૂર કરવામાં આવશે. નંબર 319 મુજબ જીપીએસસી કે યુપીએસસીનો કોઈ પણ સભ્ય હોય કે અધ્યક્ષ હોય તેને ફરી તે પદ માટે નિમણૂક કરવામાં આવશે નહીં. તે પદ માટે ફરી નિમણૂક કરવામાં આવશે નહીં. 319. વર્તમાનમાં યુપીએસસીના અધ્યક્ષ અને જીપીએસસીના અધ્યક્ષ. જીપીએસસીના અધ્યક્ષ પૂછવામાં આવે તો યાદ રાખવાનો હસમુખ પટેલ અને યુપીએસસીના પૂછવામાં આવે તો અજય કુમાર. અજય કુમાર જે આઈએએસ હતા અને હસમુખ પટેલ જે આઈપીએસ હતા. આયોગના ખર્ચ અને પગાર વિશે વિધાનસભા અને સંસદની અંદર ચર્ચા થઈ શકે, પરંતુ મતદાન થઈ શકે નહીં. અનુચ્છેદ નંબર 320 અને 323 આ બંને અનુચ્છેદ યાદ રાખવાની. અનુચ્છેદ નંબર 320ની અંદર તેમની સત્તા અને જવાબદારી આવે તો અનુચ્છેદ નંબર 320. જ્યારે 323 એટલે કે તેમને અહેવાલ, જે પણ વર્ષ દરમિયાન અહેવાલ તૈયાર કર્યો હોય તે રાજ્યમાં હોય તો રાજ્યપાલને આપવો અને યુપીએસસીના હોય તો તે રાષ્ટ્રપતિને આપશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકપાલ વિશે માહિતી મેળવીશું. લોકપાલ અને લોકાયુક્ત બંને વિશે માહિતી મેળવવાના છીએ, તે પણ આવી રીતે જ.